હેલો દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં, ધમાકેદાર શાનદાર વ્લોગમાં. અને અમે લોકો તડકાના જઈ રહ્યા છીએ અત્યારે ઓફિસ માટેના ઇન્ડોર પ્લાન્ટ્સ લેવા માટે. તો પ્રહલાદનગર પાસે એક નર્સરી છે, ત્યાં અમે લોકો પ્લાન્ટ્સ લેવા માટે, ઓફિસ માટેના ઇન્ડોર રાખવા માટેના પ્લાન્ટ્સ લેવા માટે જઈ રહ્યા છીએ નર્સરી. અંકલ જો તડકાના સૂતા છે. તો પહોંચી ગયા છીએ અમે લોકો નર્સરીએ અને જોઈએ હવે અહીંયા કયા કયા ટાઈપ્સના પ્લાન્ટ્સ અમને ઇન્ડોર કે આઉટડોર મળી રહે છે. બે ચાર સરખા પસંદ આવે તો લઈએ અને બાકી લઈને પાછા જઈએ ઓફિસે. બટ આ હું શું બતાવી રહ્યો છું વિડીયોમાં, ઝાડવું કેમ બતાવી રહ્યો છું. અંદર જઈએ. તો અહીંયા પ્લાન્ટ્સની સાથે સાથે પોટ્સ પણ ઘણા બધા ડિફરન્ટ ટાઈપના અવેલેબલ છે. તો અમે બે ત્રણ અલગ અલગ જાતના પ્લાન્ટ્સ ઇન્ડોર લઈ લીધા છે. આની સિવાય જો ગુલાબ છે, અને બાકી તો બસ મને ગુલાબનું એકનું નામ આવડે છે, બાકી તો એકને નામ નથી આવડતા. બાકી આ એક હતું, જો આ છે બામ્બૂઝ, જેની પ્રાઇસ હતી 250 રૂપિયા, 250 ખાલી આટલા બામ્બૂઝની છે. એને તમારે કમ્પલસરી પાણીમાં જ રાખવું પડે. તો બસ હવે બે ચાર પ્રકારના પ્લાન્ટ્સ અમે લઈ લીધા છે. જો હું તમને બતાવું તો આ 3 લીધા હતા, જેનું નામ હતું અરેકા સમથિંગ એવું કંઈક હતું આઈ ગેસ. તો બસ હવે બાકી બધા હવે ગાડીમાં લોડ કરીએ અને બાકી નીકળીએ ઓફિસ સાઈડ. તો ફાઇનલી પાછા પહોંચી ગયા છીએ ઓફિસના પાર્કિંગમાં અને હવે ગાડીમાંથી જેટલા પ્લાન્ટ્સ લીધા છે એ બધાને નીચે ઉતારી અને ઉપર પાછા આપણે લઈ જઈએ. પછી ત્યાં જઈને હજી પોટ્સમાં હજી માટી ભરીને સેટ પણ કરવાના છે ને એ બધું ઉપર જઈને હવે જોઈએ. બાકી ટોટલ અમે 3 ને 2 5 ને 6 7 જેવા પ્લાન્ટ્સ લીધેલા છે. તો હવે લઈને જઈએ ઉપર. અને મારા હાથમાં જોવા બહુ જ મોટું પ્લાન્ટ હતું, એ મને પકડાવી દીધું હતું, માંડ મારાથી ઉપડ્યું હતું. તો હવે પહોંચી ગયા છીએ અમે ઓફિસમાં અને હવે અલગ જાતના પોટ્સ ને માટી ને એ બધું તો ઓલરેડી અમારી પાસે છે જ. તો એમાં હવે અમે બધા એક પછી એક પ્લાન્ટ્સને ભરીએ ને બાકી મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. જો તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો. બાકી વિડીયોને લાઈક કરી દો અને કંઈક કોમેન્ટ કરી દો. પ્લાન્ટ્સ કયા પ્લાન્ટ્સ તમારા ઘરમાં હોય છે કે સારા એવા જો ખરીદવા લાયક હોય તો કોમેન્ટ કરી દો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સી યુ, બાય બાય. જય હિન્દ, જય ભારત.